આગળ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગુંજ્યો બોટકાંડનો મુદ્દો। ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ ચીમકી ઉચ્ચારી કે જો આગામી સભા સુધી અધિકારીઓની જવાબદારી સ્પષ્ટ નહીં થાય તો ફ્લોર પર બેસી વિરોધ કરવામાં આવશે। કોંગ્રેસના કોર્પોરેટર્સે માંગ કરી કે પ્રત્યેક મૃતકના પરિવારને મહાનગરપાલિકાએ 50-50 લાખની સહાય આપવી જોઈએ। કોંગ્રેસની માંગને આશિષ જોશીએ સમર્થન આપ્યું। અહીંયા પણ આરોપીઓ હાલમાં નોકરી કરી રહ્યા છે। બસ એ જ માંગ છે કે જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એના પર પગલાં ભરવા જોઈએ। આજે કોંગ્રેસ પક્ષ ફ્લોર પર બેઠો છે, અલ્ટિમેટમ આપ્યું છે આવતી સભા સુધીમાં કોર્પોરેશન માન્ય કમિશનરશ્રી પોતાની જવાબદારી નક્કી કરીને જવાબદાર અધિકારી પર પગલાં નહીં ભરે તો અમે પણ મારા સાથી કાઉન્સિલરો સાથે ફ્લોર પર બેસવાના છે, એ વાત ચોક્કસ છે। એ જે પણ અધિકારીની જવાબદારી અત્યારે નામદાર કોર્ટ દ્વારા જે પણ માહિતી મંગાવવામાં આવી રહી છે અને આપણા દ્વારા આપણા કમિશનરશ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ જે વિભાગ સોંપવામાં આવ્યા છે એ અંગેની જે પણ પૃચ્છા કરવામાં આવી રહી છે તે બધી જ માહિતી આપવામાં આવે છે। એટલે જેવી રીતે કોર્ટથી જે આપણને મળશે એવું તાત્કાલિક જે પણ નામ આવ્યું છે, અને મેં હમણાં કહ્યું તેમ ફરી કહું છું કે કોઈએ પણ કોઈના જ બચાવ માટે કોઈ પણ એક પણ સિંગલ ફોન કરેલો નથી અને કોઈ જ કોઈના બચાવ માટે આ દિશામાં વિચારી પણ નથી રહ્યું। એટલે ચોક્કસ જે પણ દોષિત છે એ નામ આગળ આવનાર જ છે અને ચોક્કસ એને સજા પણ થશે, એની સામે કાયદેસરના કડક ને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, સજા પણ કરવામાં આવશે। પણ જે દુર્ઘટના થઈ છે એના પછી દરેકને રિયલાઇઝ થયું હશે કે કોઈ બિન અનુભવી જણને વ્યક્તિને જે રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જે રીતે ટેન્ડરના ક્લોઝ છે જેમાં અત્યારે કોર્પોરેશન કંઈક કરી નથી શકતા એ રીતના ક્લોઝિસ નાખવામાં આવ્યા છે, ત્યારે તમામનો જીવ બળતો હશે। આશીષભાઈ બોલી શક્યા છે, અમે વિપક્ષમાં હતા એટલે દેખાવ કરીને નીચે બેઠા, કદાચ બીજા બધાના મનમાંથી હશે પણ પાર્ટીની મર્યાદામાં નહીં બોલી શકતા હોય, પણ તમામને આ રિયલાઇઝ થતું હશે અને ખુલીને બોલવું જોઈએ એવું અમે માનીએ છીએ।